આંબળા એક સુપરફૂડ છે, પણ સિઝન પ્રમાણે જ આંબળા મળે છે. પણ આંબળાને આખું વર્ષ જો સાચવવા હોય તો આ રીતે આંબળાને આથીને સાચવી શકાય. અને આમ પણ રેગ્યુલર આંબળા કરતાં આથેલા આંબળા આપણા ગટ હેલ્થને સુધારે છે અને 100 ફાયદા કરનાર છે. તો આંબળાને આથવા માટે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ કે આખું વર્ષ આંબળા એકદમ સરસ રહે, ન કાળા પડે ન ચીકણા થાય? તો ચલો વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે મેં 1 કિલોગ્રામ જેટલા આંબળા લીધા છે. અહીંયા આંબળાને પહેલાં સાદા પાણીથી ધોઈ લેવાના છે, જેથી કોઈ કચરો હોય તો નીકળી જાય. બસ આંબળા ખરીદતી વખતે ધ્યાન રાખવાનું છે કે આંબળા ખરાબ ના હોય. જે કોઈ પણ આંબળા પોચા પડી ગયા હોય, ખરાબ થઈ ગયા હોય, તેને આપણે આથવાના ઉપયોગમાં નથી લેવાના, જેથી આપણે લાંબા સમય સુધી આપણા આંબળાને સારા રાખી શકીએ. તો હવે આંબળાને સાદા પાણીથી ધોઈ લીધા બાદ બરાબર તેને કોરા કરવા, એટલે કે કપડાથી લૂછવા પણ ખૂબ જરૂરી છે. કારણ કે તેમાં થોડું પણ પાણીનું મોઇશ્ચર રહી જશે તો પછી આપણે જે આગળની પ્રોસેસ કરશું તેના કારણે આપણા આંબળા છે તેમાં અંદર પાણી જશે અને પરિણામે આંબળા લાંબા સમય સુધી સારા નહીં રહે. તો પહેલાં તો આપણે કોટનના કપડાની મદદથી બરાબર પાણી સુકાઈ જાય તે રીતે આંબળાને સૂકવવાના છે, મીન્સ કે આંબળાને લૂછવાના છે, જે તમે જોઈ શકો છો તે રીતે. આંબળાને આ રીતે લૂછ્યા બાદ હવે આપણે કોઈ બાફવાની ઝંઝટ નથી કરવાની. ઘણા બધા લોકો આંબળાને થોડા સોફ્ટ કરવા માટે ગરમ પાણીમાં બાફે છે અને પછી યુઝ કરે છે. જો આવું કરવામાં આવશે તો આંબળા લાંબા સમય સુધી સારા નહીં રહે અને ચીકણા થઈ જશે અથવા ફૂગ થઈ જશે કે કાળા થઈ જશે. તો હું અહીંયા તમને એક નવી ટેકનિક બતાવી રહી છું. તમારે અહીંયા કોઈ ધારદાર ચપ્પુ લેવાનું છે, એકદમ અણી હોય તેવું. જો હું શું કરી રહી છું, આંબળાને આ રીતે અણીદાર, જે ધારદાર હોય તે ચપ્પુથી કાણા કરી રહી છું. તમે અહીંયા સોયનો ઉપયોગ કરી શકો છો, સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકો છો, સૂયાનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે ધારદાર અણીદાર ચપ્પુ હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. બસ એક આંબળામાં 4 થી 5 કાણા કરવાના છે, નાના નાના કાણા, જેને હોલ કહીએ તે. આ રીતે કાણા કે હોલ કરવાથી આપણે હળદર મીઠાના પાણીમાં આંબળા રાખશું તો અંદર મીઠાવાળું પાણી જશે. બસ એટલા જ માટે મેં કીધું હતું કે આપણે સાદા પાણીથી આંબળા ધોયા બાદ બરાબર તેને લૂછવા જરૂરી છે, નહીં તો જે પાણી છે ને તે આ કાણામાં જતું રહેશે. હા, નમકવાળું પાણી જાય તેવી ઈચ્છા રાખવાની છે, કારણ કે નમકનું પાણી અંદર જશે તો લાંબા સમય સુધી આપણા આંબળા સારા રહેશે. બસ આ પ્રોસેસ કર્યા બાદ હવે કોઈ વધારે મહેનત કરવાની જરૂર નથી. જેમાં તમારે આંબળા આથવા છે તે કાચની બોટલ લઈ લેવાની અને કાચની બોટલમાં કોઈ ખરાબી ના હોય, ખરાબ સ્મેલ ના આવતી હોય, પાણીવાળી ના હોય, તે ખાસ જોવાનું. હવે અહીંયા બધા જ આંબળા સ્ટોર થઈ ગયા હોય પછી તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું નમક મિક્સ કરી દઈશું. જો આંબળા વધારે હોય તો 4 ચમચી લઈ શકો. મેં 1 કિલોગ્રામ જેટલા આંબળામાં 4 ચમચી જેટલું નમક અને 1 ચમચી હળદર પાવડર મિક્સ કર્યો છે કલર માટે. બસ હવે આ રીતે ચલાવી અને સાદું પાણી મિક્સ કરી દેવાનું છે. અહીંયા કોઈ હુંફાળા ગરમ પાણીની જરૂર નથી. બસ પાણી આપણું એટલું હોવું જોઈએ કે આંબળા પાણીમાં ડૂબી જાય, આ રીતે. બસ આ રીતે ડૂબાડ્યા બાદ ઢક્કણ ઢાંકી અને 10 દિવસ માટે સાઈડમાં રાખી દેવાનું છે. 10 દિવસમાં આંબળાનો કલર પણ બદલી જશે અને આંબળાનો ટેસ્ટ પણ બદલી જશે અને આ રીતે આથેલા આંબળા ખરાબ પણ નહીં થાય. તો 10 દિવસ પછી તમે જોઈ શકો છો કે આંબળાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. જો આ રીતે ઢક્કણ ખોલીએ તો કલર પાણીનો ચેન્જ થઈ ગયો છે, સાથે આંબળાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. મતલબ આપણા આંબળા ફર્મન્ટ થઈ ગયા છે. હવે આ આંબળા છે ને તેને જો ખાવામાં આવશે ને તો આપણા ગટ હેલ્થને સુધારશે અને રેગ્યુલર આંબળા કરતાં આંબળાનો સ્વાદ તો સરસ લાગશે જ, પણ સાથે સાથે તેના હેલ્થ બેનિફિટ 100 ગણા વધી જશે. તમે જોઈ શકો છો કે પહેલાં આંબળાનો કલર કેવો હતો અને અત્યારે આંબળાનો કલર કેવો છે. મતલબ આંબળા બરાબર ફર્મન્ટ થઈ ગયા છે. હું તમને આંબળા કાઢીને પહેલાં બતાવું છું અને પછી તેને કટ કરીને પણ બતાવું કે અંદર સુધી હળદર અને નમક ગયું છે કે નહીં. તો આ રીતે આપણે ચપ્પુની મદદથી કટ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણા આંબળા અંદર સુધી સરસ મજાના ફર્મન્ટ થઈ ગયા છે. મતલબ કલર આપણો બદલી ગયો છે. નમક અને હળદરવાળા આંબળા તૈયાર છે. બસ હવે આંબળાને તમે દરરોજના માટે 1-2 ખાશો તો તમારા ગટના ઇસ્યુ સોલ્વ થઈ જશે. કબજિયાતનો પ્રશ્ન, માથાના વાળનો પ્રશ્ન, લોહી તમારું પ્યુરિફાય થશે, સ્કિન તમારી ચમકવા લાગશે. આવી 100 બીમારીઓને દૂર રાખી હજારો ફાયદા કરશે આંબળા. બસ હવે આ બોટલને પેક કરી
તમારે ફ્રીઝમાં રાખવાની છે. બહાર રાખશો તો થોડા દિવસ સારા રહેશે, પછી એ થોડા સોફ્ટ થઈ જવાના કારણે ચીકણા પણ થઈ શકે છે અને ફૂગ પણ આવી શકે છે. પણ જો ફ્રીઝમાં રાખશો તો 1 દિવસ સુધી આંબળા સારા રહેશે. તો આઈ હોપ કે તમને મારો આ નવી રીતે આંબળા અથવાનો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.